જય જવાન જય કિસાન. તો આજે નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજે ઘણા દિવસે ઘેર આવી ગયો પણ મમ્મી પપ્પા ઘેર નહીં, બહાર જઈ એમના છોકરાઓ ઘરે જઈ કારણ કે બે ભાઈઓ હોય ને દર્શન કરવા માટે જઈ એટલે ઘરે કોઈ છે નહીં. ઘરે આ માણસને મૂકીને ગયો છે. કોમ કરવા મેલીને જે તમે કોમ ચમ નહીં કરતા? માણસો કામ હતા કીધું કે અહીંયા કે બે હતું બસ ડ્રાઈવરિંગનું કામ તમને આલ્યું બધું? બે ગાડી હા આખો ત્યારે રણુદા અહીંયા વોશિતણ રણુદા હતા ને અમે એક બે દાડા ગાડી આવી વોશિતણ મેં ગાડી આમ ફેરતા હેડતા હું કહી ગયો નાઇટ ડ્યુટી વધારે થઈ ગઈ ને. કેવું લાગે પપ્પા વગર ઘરે? હા ઘેર જણો કોઈ સેજ નહીં લાગે નહીં. હેડો હાલ તો ઠીક છે, આ જેણું ઘર છે અને નવું બની રહે ત્યારે આપણે ઘરમાં એકલા મેલીને જઈએ તો હું લાગે એકલા રહતો ગમે ત્યાં પણ એમ કે આપણા ખાસ મિત્ર ન હતો શું કામનું? પપ્પા તારા મિત્ર હે? હા હા દોસ્ત છે. તેમાં કોઈ દોસ્ત નહીં. તો આજે અમારે ને ઘણા દાડે પાપીઓ આવ્યા છે એટલે છે ને વિક્રમભાઈને બધા ફરવા જાય ને આપણે બધા ઘેર મિલીને જઈએ નહીં. હવે ઘેર એકલા ને મજા નહીં આવતી ના ભાઈ. તો બાજુ કોમ ચાલુ છે અને આપણે આજનો બ્લોગ બને પછી કોમ ચાલુ કરશે. એવું લગાવશે? હા એ નજારો આપણે ટૂંક સમયમાં બતાવશે. અને આજે થઈ ગઈ જુઓ આજે અંદર જાવ ને બે પરી ઊભી છે માં ફૂલ નો છે આખો સપના જુઓ ફૂલ નો ના તો કે હું બનાવું પણ એમને બે કરું પાજાય. આજે રુદ્રાય ઘણા દાડે ઘર જોવા જાય છે. પપ્પાને ઘેર નહીં એટલે વળી ખેડો ઘર જોતા ફરી પાછો લગ્નમાં હોય હા એન્ટ્રી પડાશે એમ. એટલે પનીરની સબ્જી દી હશે તો અંદર જાવ એ તો આજે બનાવવી પડશે. જો પેલા મારે આ રસોડું તૈયાર થઈ જવા આવ્યું છે હવે. કેવું મોસમ લાગે આટલેથી આ પેલા માનો પથ્થર છે ટૂંક સમયમાં. ખેડો તમે આટલા ઘડ હોય રહ્યા ખાલી એમ કહી દો કે આ ઘરમાં ડાઇનિંગ ટેબલ જો રાખવાનું, ખાવાની બે જગ્યા ચી જગ્યાએ કા હા અલા બાલ્કની છે તો હેડો આ બાલ્કની છે અને ઓય કાચ ફિટિંગ થાય અને આ બાજુ એસકો નાખવાનો હે સ્પેશિયલ મારે એસવા ના શું બેહવા જો. આ રૂમ બચ્ચા પાર્ટી માટે છે જે સ્પેશિયલ ભણવા માટે બનાવવાનું છે. હવે જો અમારા ભાભીને ટૂંક સમયમાં નાનું બાળક આવવાનું છે એટલે એને પહેલથી વ્યવસ્થા કરી ભણવાની. અને આ કેન માટે ખબર હે મુલાકાતી હશે ને એને માટે બનાવી સ્પેશિયલ રૂમ આરામ માટે જ. કોઈ દૂરથી આવે ને તો એ રહે. મિત્રો જલ્દી આવતો હજી ભણવા જો. આ ત્રીજોમાં તમારે સારું ભણા કુંગળ તમે એવું રહેવા આવો ને તો તમારે ત્રીજા માટે રૂમ ભણે રહેવું. ચા તો પપ્પા વડે કે મારે જમાઈ કે ત્રીજા માળે રહે. હા વનાડતા હાલ કલર કાટાડ છે બાજુ. वो लाइट नहीं गोठवानी है जो आटलेથી ખેતરનો નજારો જેવો દેખાય છે. ખાલી થાક લાગે હો આટલે ચડતો ચડતો. આ આપણે ત્રીજો માળે રૂમ બની રહી તેમાં કીધું તમારા માટે સ્પેશિયલ રૂમ બને હે. હા અને હજી આ રૂમ ઉપર છે ને એક વીઆઈપી એટલે મારી લેજેન્ડર ગાડી પાર્કિંગ પડી છે. ઓય મારી લેજેન્ડર તમે એટલું મોટું સપનું જોયું હે? સપનું તો હું નોન પરથી જોઉં છું.
બધો પૂરો થઈ Install ગયો છે હવે થોડા સમયમાં લાવવાની આટલે પાર્કિંગ પડી છે એક દાડો અને આટલે હું વિડીયો બની નાખશું હવે નજારો જબર દેખાય હજી આ ઓળીને ઢાબુ થાય ને તો માથે જશે એટલે મસ્ત બરો દેખાય માથાથી કૂદકું મારું કેટલો પડો જો ભાભી વાણ ધોઈ આટલે ચેલું જેમ જેકડું દેખાય ચમ કૂદકું મારવું હે જો મારો યાર પપ્પાને બતાવો વિડીયો પાણી નાખશે ઈ તો તમારી લોબી હાઈટ છે ને એટલે તમે જબર પેલું કરો ને જો મારે તો બીજો કોઈ ને હું ઉભો એટલો પતંગ સડાય ને ચોય આટલા પૂર પતંગ જ નહીં સડાઈ ગઈ એટલું ઊંચું કહો આધી પેલા સડાશે અટકી ઉડી જાય સડીને ઉડી જાય આ ઢાબાવાળા ને હવે રમને પડવાના નાલ હાલ ને બને તો બસ પેલા ઓન કરશે બસ તો આટલી જગ્યા મને ખાલી મળી જાય પૂછે ને ઉપર ખુલ્લું રાખવાનું છે અને બોય સ્વિમિંગ પુલ બનાવવાનો જગ્યા પડે ઓછી આડું ઊંઝું નાવાનું બનાવવાનું મારે તો આટલી જગ્યા મળી જાય તો બસ ખાલી પતંગ ચડાવે સ્પેશિયલ તો ઉતરીને દડા પેલે દિવસ હોટલ દેખાય એના ઉપર પતંગ હું આપણે ઉત્તરાયણ પતંગ ચડાવશો હા પેલી ઓડી ઉપર ચડવાનું ટાબુ બજાર દાહું બજાર શું છે પતંગ હોય સડે ને કોઈ સડે હું ના કરું કેમ એક વાર 10,000 નો ધોળો લાવ્યો કેટલો બધો હતો છોકરા બધા પતંગ આલ્યા હતા ખબર વિડીયો જોયો આ વખતે મને લઈ આવશો ને ચીટલી તમારે તો જેટલી જોયું એટલી આ ફેર છે ને હમ મારે સપનું પૂરું થઈ જાય તો બધાને હારીને કે 500 વાળો સાંકડો ગિફ્ટ આલો દોડો એને ફિરકી કહેવાય અમે સાંકડો અમારી દેશી ભાષા ફિરકો સાંકડો ગટ્ટો દોડો એટલેથી જો અમારા ફૂલોનો નજારો હવે છે ટૂંક સમયમાં બદલાઈ ગયો છે એનો બ્લોગ આપણે કાલ સ્પેશિયલ બનાવશું લગભગ પપ્પાને કાલ ઘરે આવી જાય એટલે ફૂલ માહિતી અંકાત આપણે ફૂલોનો વિડીયો બનાવશું નવી મરચી વાવવાની છે એનો પણ બનાવશું આજ કે નહીં એટલે નોર્મલી બ્લોગ બનાવ્યો છે પેલું ગીત બનાવ જીવ આજે ના તળિયેવાળા ઘર બનાવી જીતો નાળિયેવાળા ઘર તો તોડીએ નો છે ને આપણું આટલું હાલતું હાસવે છે પેલા ને ભોય બાળા ઘરે આપણે હાસવે ને એને કોઈ દિવસ ભૂલાય ના મન તોડો ને તો સ્વાગત કરી થોડા રોજો પછી તોડજો નહીં તોડવાનું નહીં તોડો હાથ તો તમે કોઈ જૂનું મોણ રહેતું હોય તમારે હવે રાખવાના નવું આવે એમ કે જતું રહે એમ બાપડા કોકને ઘરે આપણે રહેતો હોય નોકરી કરતું હોય તો એમ મેલો ને તો સ્વાગત કરો પૈસા આલો સારી રીતે ગળેમાં રોવા પૈસા છોડો તો એમ કે ભગવાન રાજી ઓકે સાહેબ બીજી કોઈ હત હત મારું બીજું જતું રહ્યું તો ના ચાલે ના તો મારી અહીંયા જેટલા જણા મારા પાસે નોકરી કરે ને એ બધા એમ કે મારે હવે ઘરે જવું હોય તો હું એક સ્વાગત કર્યો 100 રૂપિયા ઓફર વાલશું બસ ઘણા ને પછી ગળે મળશું પછી મળશું શું કહેતા ફૂલ દો નજીકથી બતાવો પણ કાલ બતાવશો હો કેમેરા તીરામ કરો નજીક થઈ ગયો કેવું લાગે હવે નહીં ખબર આપણે આવતા હતા આપણે બે અને પપ્પે વિડીયો બનાવ્યો હતો જો આ ફૂલોવાળું ક્ષેત્ર અમારું છે અને ભેડાવાળું મારા કાકાનું છે જો 2-3 લાઈનો બગડી હતી એટલે એને નવું મલ્ચિંગ કરી વાયુ હે કોક નવું તમને ખબર है શું वायु है टेणी कुछ सुनाई दे रहा है तमन देखा है छुको गाइस कमेंट करजो કે રુદ્રના બ્લોગ સારા આવતા હતા કમારા પણ મારે તો આ પેમેન્ટ તો આયેલું પડ્યું હે ઈ કેમ નહીં આવતું 30-40 હજાર પેમેન્ટ ગાઈસ આયેલું પડ્યું ફસાઈ પડ્યું એટલે બનાવતો પહેલા 26,000 આવ્યું તો ખાતામાં ના આવ્યું અને આ વખતે $102 છે જો પણ ખાતામાં આવતું નહીં જો ભોય બતાવશે હજુ તો જે લોકો મદદ કરી કેજો પેમેન્ટ આવે છે ખરી ગૂગલમાં બતાવે છે પણ ખાતામાં નહીં આવતું જો પહેલું પેમેન્ટ હતું 26,000 રૂપિયા બીજું પણ છે ત્રીજું છે આ 9,000 થાય ને $100 તો લગભગ 30-40 હજાર ફસાયેલા પડે એટલે તમે લોકો છે ને મદદ કરજો ખબર પડે તો હજુ અમે આવશે તો 5,000 રૂપિયા ગઈ બન આલવામાં આવશે ફાઇનલી આ પૈસા આવી ગયા તો નહીં 100% અમે તમે એમ જ કીધું કે આપણે સેવા કરશે પહેલા પગાર નહીં શું કારણ તમારા બ્લોગ બનાવ્યા તો પૈસા જેવી રીતના आया ये है अरे कहीं कुत्तों की सेटिंग शुरू हो चुकी है चलो अब नीचे उतरे तो नर्सरी नहीं जाओ चलो तो આજનો બ્લોગ ઘણો ખરો ઘરનો છે મમ્મી એમ પપ્પા એને વગર ક્ષેત્રનો કાલ બનાવે છે આપણે શું ખાલી
કોક કહેતા હતા પોસ્ટ દાડા રાહ તો આવે તે યુટ્યુબ ચેનલ ડીલે હા પોદાડા જો કોઈ મદદ કરી કે આઈડી ના જે પૈસા એ પાછા આવી જાય તો મદદ કરજો ને કે રુદ્ર એમ કે હવે હું બ્લોગ નહીં બનાવું ચેનલ ડીલે કેટલા દાડા થઈ જાવ બ્લોગ બનાવે 20 દાડા તો વહેલા છે તો આટલે આપણો બ્લોગ પૂરો કરીએ છીએ કાલ આપણે નવી બ્લોગ બનાવશું ફૂલોની ખેતીનો અને તમારે કોમેન્ટ કરજો કે કાલ છે કઈ ખેતીનો વિડીયો બનાવો તો આપણે એ ખેતીનો વિડીયો બનાવશું જય જવાન જય કિસાન કેવો લાગજો અમારો બ્લોગ કોમેન્ટ કરજો જય જવાન જય કિસાન